રાત્રે 2:30 વાગ્યા હતા અને મારી નજર તે વૃદ્ધ સ્ત્રી પર અટકી હતી જે બેચેનીથી ક્યારેક જમણી તરફ તો ક્યારેક ડાબી તરફ જોતી હતી. તે કોઈની રાહ જોતી હતી. આખો દિવસ વીતી ગયો પણ તેમને લેવા કોઈ ન આવ્યું. મારા દિલમાં અજીબ બેચેની થઈ, એટલે હું મારી કેન્ટીન છોડીને તેમની પાસે ગયો. તેમને ગરમ ચા અને બિસ્કિટ આપ્યા અને પાછો જવાની તૈયારીમાં હતો, ત્યાં જ તેમની વાત સાંભળીને મારા પગ થંભી ગયા. તે બિચારામાં હોસ્પિટલમાં પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા. મેં ઘણીવાર વિચાર્યું હતું કે તેમને પૂછું કે તેઓ અહીં કેમ બેઠા છે, પણ દરેક વખતે પોતાને રોકી લીધો. વિચારતો હતો કે મને શું મતલબ એમનો, પણ આજે કંઈક અલગ હતું. તે સ્ત્રી દેખાવમાં કોઈ સારા ઘરની લાગતી હતી. રાત્રે 2:30 વાગી ચૂક્યા હતા. હોસ્પિટલ પાસેની બધી દુકાનો બંધ હતી. બસ મારી કેન્ટીન જ ખુલ્લી હતી કારણ કે દર્દીઓના સગાનવહાલા અવારનવાર મોડી રાત્રે ચા, પરાંઠા કે બિસ્કિટ લેવા આવી જતા હતા. હવે મારું પણ મન લાગતું નહોતું. તેઓ ખૂબ થાકેલા લાગતા હતા. ક્યારેક બેન્ચ પર સીધા બેસતા તો ક્યારેક સૂઈ જતા. આખરે હું મારી કેન્ટીન નોકર પર છોડીને ચૂપચાપ તેમની તરફ આગળ વધ્યો. મને જોતાં જ તેઓ ગભરાઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, બેટા, હું તો જઈ જ રહી હતી. તું તારી બેન્ચ સાફ કર. તેઓ જવા લાગ્યા તો મેં તેમનો હાથ પકડી લીધો અને બોલ્યો, અમ્મા, તમે બેસો. હું તમને બગાડવા નથી આવ્યો. બસ કંઈક પૂછવા માંગુ છું. તેઓ ખચકાતા બેસી ગયા. ઉંમર આશરે 60 કે 70 વર્ષની હશે. મેં કહ્યું, અમ્મા, રાત્રે 2:30 વાગ્યા છે. તમે કોઈને મળવા આવ્યા છો કે કોઈની રાહ જોઈ રહ્યા છો? તેમણે કહ્યું, ના બેટા, હું કંઈ કહી ન શકું. મારા દીકરાએ ના પાડી છે. તેમની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં ફરી ધીમેથી કહ્યું, અરે અમ્મા, હું પણ તો તમારો દીકરો છું. સવારથી તમને જોઈ રહ્યો છું. કંઈ ખાધું નથી, ક્યાંય ગયા નથી. હવે તો રાતના 2:30 વાગી ગયા છે. તેઓ મારી સામે જોઈને બોલ્યા, તું મને કંઈક ખાવાનું આપી શકે છે. જો મારો દીકરો બની ગયો છે તો મારી ભૂખનું પણ ધ્યાન રાખ. તેમના અવાજમાં એટલી લાચારી હતી કે મારું દિલ કંપી ગયું. ખબર નહીં કેમ મને લાગ્યું કે મેં તેમને ક્યાંક જોયા છે, પણ મેં વિચાર્યું કે હવે વિચારવાનો સમય નથી. બસ બોલ્યો, હા અમ્મા, કેમ નહીં, હું હમણાં જ લઈને આવું છું. તેઓ બોલ્યા, મારી પાસે પૈસા નથી બેટા. મારા દીકરાએ કંઈ નથી આપ્યું. મેં કહ્યું પણ હતું કે થોડા પૈસા ખિસ્સામાં મૂકી દે, પણ તેણે કહ્યું, હું થોડી વારમાં આવી જઈશ. પણ જુઓ રાત થઈ ગઈ. તે હજુ સુધી નથી આવ્યો. તેમની વાત સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું. કેટલાક બાળકો મા બાપ માટે તડપે છે અને કેટલાક પોતાના મા બાપને બોજ સમજીને રસ્તા પર છોડી દે છે. હું કંઈ પણ બોલ્યા વગર કેન્ટીન તરફ ગયો અને તેમના માટે ચા અને બિસ્કિટ લઈ આવ્યો. જ્યારે મેં તેમને આપ્યું ત્યારે તેઓ દુઆઓ આપવા લાગ્યા. ભગવાન તને ખુશ રાખે બેટા. તને મારા જેવો દીકરો આપે. પછી બોલ્યા, મારો દીકરો બહુ સારો છે. મારું ધ્યાન રાખે છે. હા, ક્યારેક ઘરની બહાર મોકલી દે છે. ત્યારે હું આખો દિવસ પડોશમાં કે કોઈ દુકાન સામે બેસી રહું છું. કોઈ કંઈક આપી દે તો હું ખાઈ લઉં છું. પણ આજે તો સવારે જ મને આ હોસ્પિટલની બહાર બેસાડીને ચાલ્યો ગયો. હું બહુ દૂર રહું છું. આ અમારો વિસ્તાર પણ નથી. તેમની વાત સાંભળીને મારા મગજમાં ઘણા બધા સવાલો ઉઠ્યા. મેં પૂછ્યું, અમ્મા, તમારી પાસે કોઈ ફોન નંબર કે સરનામું છે? હું તમને તમારા ઘર સુધી મૂકી આવું. તમે મને મારી માં જેવા લાગો છો. મારી માં તો આ દુનિયામાં નથી, પણ હું તમારું ધ્યાન રાખી શકું છું. તેમણે કહ્યું, બેટા, મને મારું ઘર યાદ નથી. યાદશક્તિ નબળી થઈ ગઈ છે. રસ્તા ભૂલી જાઉં છું. મારો દીકરો જ મને લઈ જતો હતો અને તે જ ઘેર લાવતો હતો. પણ હવે તો એટલો દૂર છોડી ગયો છે કે હું પોતે પાછી ફરી પણ નથી શકતી. હા, મારી પાસે એક નંબર છે. મારી પડોશણે આપ્યો હતો. તેણે કહ્યું હતું કે જો ક્યારેક ખોવાઈ જાઉં તો ફોન કરી લેજો. તે લેવા આવી જશે. હું બોલ્યો, સારું, એ નંબર આપો અમ્મા. હું વાત કરી લઉં છું. તેઓ બોલ્યા, ના બેટા, મારો દીકરો મને ભૂલી ન શકે. તે મને બહુ પ્રેમ કરે છે. બસ તેની પત્ની. મેં વચ્ચે કહ્યું, અમ્મા, આ પત્નીઓ તો મોટી જાલિમ હોય છે. તેઓ તરત બોલ્યા, અરે ના બેટા, મારી વહુ બહુ સારી છે. તે તો મારા માટે પોતાના પતિ સાથે પણ લડી પડે છે.
બસ મારા દીકરાને જ ખબર નહીં શું થઈ ગયું છે. કહે છે કે તું મારી માં નથી, કોઈ બીજી છે જેને મારા પિતાજી લાવ્યા હતા. જ્યારે મેં જ તેને મારી કુખે જન્મ આપ્યો છે. 9 મહિના પેટમાં રાખ્યો, તેના ભીના બિસ્તર સાફ કર્યા, રાતોએ તેને ખોળામાં સુવડાવ્યો. વરસાદમાં જ્યારે બહાર ન જઈ શકતી હતી તો રૂમમાં જ ઊભી રહીને તેને ઝૂલાવતી રહેતી હતી જેથી તે સૂઈ જાય. તેઓ બોલતા બોલતા રડી પડ્યા. હું બસ ચૂપચાપ તેમને જોતો રહ્યો. પછી બોલ્યો, સારું અમ્મા, નંબર આપો, હું વાત કરી લઉં છું. તેમણે કપાળ પર હાથ રાખીને કહ્યું, પહેલાં કંઈક ખાઈ લઉં બેટા, પછી આપીશ નંબર. મેં તેમને વધુ પરેશાન ન કર્યા. ઉંમરના તે પડાવ પર તેઓ જાણે તૂટેલા હતા, પણ તેમ છતાં અંદર ક્યાંક એક આશા બાકી હતી. મેં વિચાર્યું કે આપણે યુવાનો જો પોતાના ઘરના વડીલો સાથે થોડો સબ્ર અને પ્રેમથી વર્તીએ તો કદાચ કોઈ પણ માં આ રીતે અડધી રાત્રે કોઈ હોસ્પિટલની બહાર ભૂખી અને બેસહારા બેઠેલી ન મળે. હું ચૂપચાપ જઈને તેમની બાજુમાં બેસી ગયો. તે સ્ત્રી હવે કેક ખાવા લાગી હતી અને હું તેમને બસ ચૂપચાપ જોતો જતો હતો. તેમના કેટલાક દાંત પણ નહોતા. ખબર નહીં કેમ મને તે વૃદ્ધ સ્ત્રીના દીકરા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, જેણે પોતાની માનું ધ્યાન પણ ન રાખ્યું. માણસે જોઈએ કે ભલે ગમે તે થાય, પોતાના મા બાપને તો ક્યારેય આમ એકલા ન છોડે. જો પત્ની સારી છે તો પછી દીકરો પોતાની મા સાથે આવો વ્યવહાર કેમ કરી રહ્યો છે? સામાન્ય રીતે તો આવું ત્યારે થાય છે જ્યારે વહુ બહારની હોય છે જે દીકરાને માથી અને ભાઈઓને બહેનોથી દૂર કરી દે છે. પણ આ સ્ત્રીના મામલે તો ઉલટું લાગી રહ્યું હતું. તેની વહુ સારી અને દીકરો જ ખરાબ જણાતો હતો. થોડીવાર પછી તે સ્ત્રીએ બંને કેક પૂરા કર્યા અને મને જોઈને બોલી, બેટા, આ ચા તું લઈ જા. બહુ ગરમ છે, હું નથી પી રહી, છાતી બળી જશે. મારી દવા પણ ઘરે જ રહી ગઈ છે. દવા નહીં ખાઉં તો તકલીફ થશે. હું તરત બોલ્યો, અમ્મા, દવાનું નામ યાદ છે શું? જણાવી દો, હું મેડિકલ સ્ટોરમાંથી લઈ આવું છું. તે બોલી, ખબર નથી બેટા, મારો દીકરો જ મને આપે છે. હું તો કંઈ નથી જાણતી. હા, હવે હું તને નંબર આપી દઉં છું, તું ઘરે ફોન કરી લે. તેમની વાત સાંભળીને મને થોડો સંતોષ થયો. તેમણે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને બોલી, જો બેટા, બહુ પ્રેમથી વાત કરજે. તે સ્ત્રી બહુ સારી છે, મારું ધ્યાન રાખે છે, બપોરે અવારનવાર મને ખાવાનું પણ આપી દે છે. મારી વહુ તો ક્યારેય આપતી જ નથી, કહે છે કે જઈને કોઈ બીજાના ઘેરથી ખાઈ લે. બહુ બદતમીઝ છે તે. મેં તેમને ધ્યાનથી જોયા. હજી થોડીવાર પહેલાં તો આ જ સ્ત્રી પોતાના દીકરાની બુરાઈ અને વહુની તારીફ કરી રહી હતી અને હવે વહુની પણ બુરાઈ કરવા લાગી હતી. સ્પષ્ટ લાગતું હતું કે કંઈક તો ગડબડ છે. મેં માથું હલાવ્યું અને નંબર લઈને મોબાઈલ કાઢ્યો. નંબર લગાવ્યો તો પહેલાં જ બેલ પર કોલ ઉપડી ગયો. હું હેલો બોલું એ પહેલાં જ બીજી તરફથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કોણ બોલી રહ્યું છે? હું થોડો આશ્ચર્યચકિત થયો. રાતના 3 વાગ્યે પણ કોઈ સ્ત્રી જાગતી હતી. મેં કહ્યું, અહીં એક વૃદ્ધ માં બેઠા છે. તેમણે તમારો નંબર આપ્યો છે. કહી રહ્યા છે કે તેમનો દીકરો સવારે તેમને અહીં છોડીને ગયો હતો અને હજુ સુધી પાછો ફર્યો જ નથી. જો તમે તેમના દીકરાને ખબર આપી દો તો બહુ મદદ થશે. તે બોલી, શું તમે અમ્મા સાવિત્રીની વાત કરી રહ્યા છો? મેં તે વૃદ્ધ સ્ત્રી તરફ જોયું અને પૂછ્યું, અમ્મા, તમારું નામ શું છે? તે ગાલ પર હાથ રાખીને બોલી, શાયદ રમા નામ છે મારું. ત્યારે જ ફોનમાંથી અવાજ આવ્યો. હા હા, એમનું નામ સાવિત્રી છે. તેમને મગજની થોડી તકલીફ છે. તેમના દીકરાને હું જણાવી દઉં છું. તમે લાઇન પર રહો. હવે મેં રમાને ધ્યાનથી જોયા. તે બિલકુલ ચૂપ હતા. હું સમજી ગયો કે તેઓ માનસિક રીતે ઠીક નથી. થોડી પળો પછી ફોન પર તે જ સ્ત્રી બોલી, તમે ક્યાં છો અત્યારે? મેં કહ્યું, હું હોસ્પિટલની સામેની કેન્ટીનમાંથી બોલી રહ્યો છું. તે બોલી, કઈ હોસ્પિટલની સામે છે સાવિત્રી? મેં તરત હોસ્પિટલનું નામ જણાવ્યું. તે બોલી, આ જગ્યા તો અમારા ઘરથી બહુ દૂર છે. તેના દીકરાએ મોટું ચાલાકીભર્યું કામ કર્યું છે. જેમ જેમ તે મને તેના દીકરા વિશે જણાવવા લાગી, હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું, આ ઉંમરે આટલી વૃદ્ધ સ્ત્રીને આ હાલતમાં છોડી દેવી. કોઈ આટલું બેરહેમ કેવી રીતે હોઈ શકે? તે બોલી, હવે કંઈ ન થઈ શકે.
કાં તો તમે તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી દો અથવા પછી તેમને ત્યાં જ બેઠા રહેવા દો, કારણ કે હવે એવો કોઈ રસ્તો નથી બચ્યો જેનાથી તેઓ પોતાના દીકરા સુધી પહોંચી શકે. તેનો દીકરો બધું વિચારી સમજીને કરીને ગયો છે. આટલું કહીને ફોન કટ થઈ ગયો. મેં માથું ફેરવ્યું તો જોયું કે વૃદ્ધ અમ્મા મારી તરફ આશાભરી નજરોથી જોઈ રહ્યા હતા. મારી આંખો ભીની થઈ ગઈ. સમજમાં જ નહોતું આવતું કે તેમને સચ્ચાઈ કેવી રીતે જણાવું. મારું દિલ જોર-જોરથી ધબકવા લાગ્યું હતું. હું મારી જગ્યાએથી ઊભો થયો અને કેન્ટીનમાં પાછો આવી ગયો. હવે મારામાં સામનો કરવાની હિંમત નહોતી બચી. થોડીવાર પછી મારો નોકર આવ્યો અને બોલ્યો, સાહેબ, તે વૃદ્ધ સ્ત્રી આવ્યા છે જેમની સાથે તમે બેઠા હતા. દુકાન પાસે ઊભા છે અને તમારું નામ પૂછી રહ્યા છે. મેં આંખો બંધ કરીને કહ્યું, જઈને કહી દે કે હું ઘરે જતો રહ્યો છું. દુકાનમાં નથી. ત્યારે જ પાછળથી અવાજ આવ્યો, બેટા, જૂઠું કેમ બોલી રહ્યો છે? મારી વહુની જેમ તું પણ એવું જ કરે છે, જ્યારે કે તું તો અહીં જ છે. તેમનો અવાજ સાંભળીને મારું દિલ એકદમથી ધબકી ઉઠ્યું. તે મારી સામે આવીને બોલી, જણાવ બેટા, તે સ્ત્રીએ શું કહ્યું? મારો દીકરો મને લેવા આવી રહ્યો છે ને? હું જઈને ત્યાં જ બેસી જાઉં. ક્યાં સુધીમાં આવશે? મારી કમરમાં બહુ દુખાવો છે. ઊંઘ પણ આવી રહી છે. જો હું સૂઈ ગઈ અને તે આવી ગયો તો પરેશાન થઈ જશે. જ્યારે હું સૂઈ જાઉં છું તો તે મને નથી ઉઠાવતો પણ મારા પગ દબાવતો રહે છે. તું જાણે છે તે બહુ સારો છે. તે પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ મેં તેમની તરફ જોઈને કહ્યું, હા અમ્મા, આવી જશે થોડીવારમાં. મારી વાત થઈ છે તેની સાથે. તમને ઊંઘ આવી રહી છે તો તમે મારા રૂમમાં જઈને સૂઈ જાઓ. કેન્ટીનની સાથે જ મારો એક નાનકડો આરામ કરવાનો રૂમ પણ છે. ત્યારે તે વૃદ્ધ સ્ત્રી બોલી, ના બેટા, હું અહીં જઈને બેસી જાઉં છું. જો મારો દીકરો આવી ગયો તો હું કેવી રીતે ઊભી થઈશ? એકવાર જો હું સૂઈ ગઈ તો પછી ઉઠવું બહુ મુશ્કેલ થઈ જાય છે. તેમની વાત સાંભળીને મારું દિલ બહુ ભારે થઈ ગયું હતું. એવું લાગ્યું જાણે મારી આંખોમાંથી આંસુ નીકળી પડશે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ દુનિયામાં આટલા લાચાર અને બેબસ લોકો પણ હોય છે. હું તેમને જોતાં જોતાં બોલ્યો, અમ્મા, તમે થોડો આરામ કરી લો. જેવો તમારો દીકરો આવશે હું તમને જગાડી દઈશ. મેં તમારા દીકરાને જોયો છે. તે સ્ત્રી તરત બોલી, કેવી રીતે જોયો? તારી પાસે મારા દીકરાનો ફોટો છે શું? બતાવ મને પણ. સવારથી તેની શકલ પણ નથી જોઈ. તેમની આ વાત સાંભળીને ખબર નહીં કેમ મારું દિલ ભરાઈ આવ્યું. હું તેમને જોતા બોલ્યો, હા અમ્મા, ફોટો તો હતો, પણ ભૂલથી ડિલીટ થઈ ગયો. જ્યારે કોઈ નવો ફોટો આવશે તો હું તમને જણાવી દઈશ. હાલ તમે આરામ કરી લો. તેઓ થોડી વાર ખામોશ ઊભા રહ્યા. પછી બોલી, ઠીક છે બેટા, હું આરામ કરી લઉં છું. કમરમાં બહુ દુખાવો છે. ક્યારની બેઠી છું. ક્યાં છે રૂમ? તેઓ દિવાલનો સહારો લેતા ચાલવા લાગ્યા. તેમની કમર ઝૂકેલી હતી. ચહેરા પર થાક અને બેબસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. પણ તેમને જોઈને લાગતું હતું કે યુવાનીમાં બહુ સુંદર રહ્યા હશે. મેં તરત રૂમ ખોલ્યો. અંદર પંખો અને જરૂરિયાતની વસ્તુઓ રાખી હતી. મેં તેમને પથારી પર સુવડાવ્યા, ધાબળો આપ્યો અને બહાર આવી ગયો. રૂમનો દરવાજો અડધો બંધ કરી દીધો જેથી તેમને ગૂંગળામણ ન થાય. મારો નોકર મને જોઈને બોલ્યો, સાહેબ, તમે આટલી હમદર્દી કેમ બતાવી રહ્યા છો? અહીં તો રોજ આવા લોકો આવે છે. કોઈ ભિખારણ હશે. તમે કારણ વગર પરેશાન થઈ રહ્યા છો. ઘણીવાર આ લોકો ધોખેબાજ પણ નીકળે છે. તમે નથી જાણતા, કેટલાક તો ચોર પણ હોય છે. તે કંઈક બીજું બોલે એ પહેલાં જ હું ગુસ્સાથી ચીસો પાડી ઉઠ્યો. ચૂપ રહો. બકવાસ ન કરો. ખબરદાર જો તે સ્ત્રી વિશે કંઈ પણ ખોટું કહ્યું. હમણાં ને હમણાં નોકરીમાંથી કાઢી મૂકીશ તને. આ શબ્દો મેં જિંદગીમાં પહેલી વાર કોઈ પર બોલ્યા હતા. મને પોતાને આશ્ચર્ય થયું કે હું આટલો કેમ ભડકી ગયો. પણ ખબર નહીં કેમ, તે સ્ત્રી માટે મારામાં એક અજીબ આત્મીયતા અનુભવાઈ રહી હતી. તે છોકરો ચૂપચાપ જઈને કાઉન્ટર પર બેસી ગયો. મને મારી વાત પર થોડો પસ્તાવો થયો પણ દિલ માનતું નહોતું. હું જઈને તેમના રૂમ પાસે જ બેસી ગયો. ક્યાંક તેમને કંઈ જરૂર ન પડી જાય. થોડીવારમાં તેઓ ઊંડી ઊંઘમાં સૂઈ ગયા. કદાચ સવારથી સતત બેસી રહેવાના કારણે ખૂબ થાકી ગયા હતા. આ ઉંમરે માણસ ફરીથી બાળક બની જાય છે અને આવા લોકોની દેખભાળ કરવી આપણા જેવા યુવાનોનો ધર્મ છે.
હું તે જ વાતમાં વિચારતો રહ્યો કે શું સાચે જ આજના જમાનામાં સંતાન આટલું બેરહેમ થઈ ગયું છે. હું વિચારી પણ નહોતો શકતો. તે સ્ત્રી પોતે કહી ચૂકી હતી કે તેને કોઈ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં મોકલી દઉં અથવા પછી અહીં જ છોડી દઉં. પોતાનું ગુજરાન જેમ તેમ કરી લેશે. પણ મારું મન નહોતું માનતું. હું તેમને ન તો કોઈ સંસ્થામાં મોકલી શકતો હતો ન તો આમ લાવારીસ છોડી શકતો હતો. પણ કેમ? તેનો જવાબ ખુદ મને પણ નહોતો ખબર. હું ન તો કોઈ બહુ દયાળુ માણસ હતો ન તો સખત દિલવાળો. બસ પોતાના કામથી કામ રાખનારો સીધો સાદો માણસ હતો. પર તે સ્ત્રીના મામલે મારું દિલ બહુ નરમ થઈ ગયું હતું. વખત ધીરે ધીરે વીતતો જતો હતો. હું પણ થોડીવાર કેન્ટીનની બેન્ચ પર સૂઈ ગયો. નોકર ઘેર જતો રહ્યો હતો. હું અવારનવાર રાત દુકાન પર જ વિતાવી લેતો હતો અને સવારે થોડીવાર આરામ કરવા ઘેર જતો રહેતો હતો. મને સૂતાં થોડી જ વાર થઈ હતી કે અંદરથી કણસવાનો અવાજ આવ્યો. હું તરત ઊભો થયો. અંદર ડોકિયું કર્યું તો જોયું કે તે વૃદ્ધ સ્ત્રી દર્દથી પોતાના પગ પછાડી રહ્યા હતા. તેમને જોઈને મારું દિલ તડપી ઉઠ્યું. મારી આંખો સામે મારી માની તસવીર ઘૂમી ગઈ. તેમના છેલ્લા દિવસોમાં તેઓ પણ આ જ રીતે તડપતા હતા અને હું કામના ચક્કરમાં તેમને સમય જ આપી નહોતો શક્યો. આ વાત આજ સુધી મારા દિલમાં ખૂંચે છે. હું તરત રૂમમાં ગયો. દરવાજો ખોલ્યો અને ખૂબ નરમાઈથી તેમનો પગ થામી લીધો. ધીમે ધીમે દબાવવા લાગ્યો. થોડી જ વારમાં તેઓ ફરીથી સૂઈ ગયા. તેમના કણસવાનો અવાજ પણ બંધ થઈ ચૂક્યો હતો. મેં સંતોષનો શ્વાસ લીધો. હું બહાર નીકળવા જ જતો હતો કે તેમનો ધીમો અવાજ આવ્યો. રાજુ, મને છોડીને ન જતો બેટા. મારા પગમાં બહુ દુખાવો છે. થોડો વધુ દબાવી દે. રાજુ નામ સાંભળતા જ હું ચોંકી ઉઠ્યો. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. હું થોડી પળ માટે ત્યાં જ થંભી ગયો. પછી ચૂપચાપ પાછો જઈને બેસી ગયો અને તેમના પગ ધીમે ધીમે દબાવવા લાગ્યો. મને ખબર હતી કે તેમના હાડકાં બહુ નબળા છે. જો થોડું પણ જોર લગાવીશ તો તેમને દર્દ થશે. એટલા માટે ખૂબ સંભાળીને દબાવી રહ્યો હતો. લગભગ 1 કલાક સુધી હું તેમનો પગ દબાવતો રહ્યો. કદાચ હવે તેમને આરામ મળી ગયો હતો. હું ધીમેથી ઊભો થયો અને બહાર આવીને બેન્ચ પર સૂઈ ગયો. મારું મન બહુ અજીબ હાલતમાં હતું. આ સ્ત્રી કોણ છે અને તેમને રાજુનું નામ કેવી રીતે ખબર? થોડી પળ સુધી હું આ જ વિચારતો રહ્યો. પછી માથું હલાવીને ખુદને કહ્યું, શાયદ આ મારો વહેમ છે. રાજુ નામના તો ઘણા લોકો હોય છે. હું જ કારણ વગર વિચારી રહ્યો છું. કદાચ આ સ્ત્રી માટે મારી હમદર્દી એટલી વધી ગઈ હતી કે હું તેમાં પોતાના સંબંધો શોધવા લાગ્યો હતો. થોડીવાર પછી મને ફરીથી ઊંઘ આવી ગઈ. સવારે સૂરજના પ્રકાશ આંખો પર પડ્યા તો મારી ઊંઘ ખુલી. હું તરત ઊભો થયો કારણ કે હવે લોકો દુકાન પર આવવા લાગશે. ત્યારે જ અંદરથી રડવાનો અવાજ આવ્યો. હું દોડીને રૂમમાં ગયો તો જોયું કે તે વૃદ્ધ સ્ત્રી બેઠા હતા. હાથ જોડીને ભગવાનથી દુઆ માંગી રહ્યા હતા અને સતત રોયા જ જઈ રહ્યા હતા. હું તરત અંદર આવ્યો અને તેમને જોતા બોલ્યો, અમ્મા, શું થયું? કેમ રડી રહ્યા છો? શું દર્દ થઈ રહ્યું છે તમને કે કંઈ જોઈએ છે? તે રોતા બોલ્યા, મને મારો દીકરો જોઈએ. તે કહ્યું હતું કે તે થોડી વારમાં આવી જશે. પણ હવે તો સવાર થઈ ગઈ છે. મારો લાડલો ક્યાં છે? મારી દવાઓ પણ ઘરે છે. મને બહુ બળતરા થઈ રહી છે. તેમના આ શબ્દો સાંભળીને હું તરત બોલ્યો, અમ્મા, તમે ઊભા થઈ જાઓ. હું તમને દવા અંદરથી અપાવી દઉં છું. આ સામે જ હોસ્પિટલ છે. તમને ખબર નહીં તે દવાઓ ક્યારે મળશે. તમારી તકલીફ ઓછી થઈ જશે. જે પણ તમને અંદર અનુભવાઈ રહ્યું છે તે ડૉક્ટરને જણાવી દેજો. તે સ્ત્રી મારા સહારે ઊભા થતાં બોલી, હા બેટા, દવા જોઈએ, નહીંતર મારી બળતરા ઠીક નહીં થાય અને માથામાં પણ બહુ દુખાવો થઈ રહ્યો છે. તેમની ઉંમર એવી હતી કે આ બધું થવું સ્વાભાવિક હતું. હું તેમને લઈને તરત હોસ્પિટલ પહોંચી ગયો હતો. મારો નોકર આવી ગયો હતો. તેણે કેન્ટીન સંભાળી લીધી હતી. હું ડૉક્ટર સુમન પાસે આવ્યો. તેઓ બહુ જ સારા અને નરમ દિલની સ્ત્રી હતા. દરેક દર્દી સાથે બહુ જ પ્રેમ અને સભ્યતાથી વર્તતા હતા. મને જોતાં જ તેઓ હસ્યા અને બોલ્યા, તમારી અમ્માને લઈને આવ્યા સંજય? મેં માથું હલાવતા બોલ્યો, નહીં ડૉક્ટર, તમે પહેલાં તેમને ચેક કરો અને દવા આપી દો. હું બાકીની વાત પછી જણાવું છું. મારી વાત સાંભળીને તેમણે માથું, હા, માં હલાવ્યું અને તે વૃદ્ધ સ્ત્રીથી તેમની તબિયત પૂછવા લાગ્યા.
તે સ્ત્રી બોલી, મારા છાતીમાં બહુ બળતરા થઈ રહી છે, માથામાં પણ દર્દ છે અને હું દવા ખાઉં છું, પણ હવે દવા નથી. ડોક્ટર સુમને પૂછ્યું, અમ્મા, કઈ દવાઓ લો છો? નામ જણાવો. તે માથું હલાવતા બોલી, મને નામનું શું ખબર બેટા, મારા દીકરાને ખબર છે, તે બહુ ભણેલો છે, મોટી ગાડી છે તેની પાસે, મને બહુ મોટા ક્લિનિકમાં લઈને જતો હતો. તમારું ક્લિનિક તો તેની સામે કંઈ પણ નથી, પણ મને દવા આપી દો. ડોક્ટર સુમન મારી તરફ જોતા બોલી, જુઓ, હું તેમને એમ જ દવા ન આપી શકું. મને લાગી રહ્યું છે કે તેમને કોઈ બીજી પરેશાની પણ છે. હું ધીમેથી બોલ્યો, તેમને દિમાગી પરેશાની પણ છે. ડોક્ટર બોલી, હા, મને પણ લાગી રહ્યું છે. આ પહેલાં અમે કંઈ વધુ બોલીએ. તે વૃદ્ધ સ્ત્રી તરત ઊભી થઈને બોલી, મને આવું ન કહો. હું કોઈ પાગલ નથી. પાગલ તો મારો દીકરો છે જે મારા વિશે આવી ઊંધી સીધી વાતો કરતો રહે છે. તમને જરૂર તે છોકરીએ કહ્યું હશે. મેં ડોક્ટર સુમનને જોતા બોલ્યો, મારી પાસે તેમના ઘરનું કોઈ સરનામું નથી ન કોઈ નંબર. તે ગઈકાલે મારી કેન્ટીનની સામે બેઠેલી મળી હતી. કદાચ તેમનો દીકરો તેમને છોડીને જતો રહ્યો છે અને તેમની પડોશણે જણાવ્યું કે તેમનો દીકરો. હું વાત પૂરી કરું એ પહેલાં તે સ્ત્રી ગુસ્સામાં ઊભી થઈને બોલી, ખબરદાર જો મારા દીકરાની વિરુદ્ધ કંઈ પણ કહ્યું. તે મને છોડીને નથી ગયો. તેણે કહ્યું હતું કે તેને એક જરૂરી કામથી જવાનું છે. થોડો સમય લાગશે આવવામાં અને મારે ક્યાંય નથી જવું. બસ આ જ બેન્ચ પર બેસી રહેવું. મને નથી જોઈતી કોઈ દવા વગેરે. હું જઈ રહી છું. આ કહીને તે જવા લાગી. પણ ડોક્ટર સુમને ઈશારાથી મને રોકી લીધો. તે દિવાલનો સહારો લઈને બહાર નીકળી ગયા. ડોક્ટરે તરત પોતાના આસિસ્ટન્ટને ફોન કર્યો અને કહ્યું, એમનું ધ્યાન રાખજો. તે ક્યાંય જતા ન રહે. પછી મને બેસવાનો ઈશારો કરીને બોલી, તમે એક કામ કરો. જે નંબરથી તમે તેમની પડોશણ સાથે વાત કરી હતી, તે નંબર મને આપો. હું વાત કરું છું. કદાચ તેમનાથી કંઈ ખબર પડી જાય કારણ કે તે પોતાની હાલત ઠીકથી જણાવી નથી રહ્યા. તેમને ભૂલવાની બીમારી પણ છે. મેં માથું હલાવતા બોલ્યો, હા, તેમને તો પોતાનું નામ પણ યાદ નહોતું પણ દીકરો નથી ભૂલી રહ્યા. ડોક્ટર સુમન બોલી, માં બધું ભૂલી શકે છે પણ પોતાની સંતાનને ક્યારેય નથી ભૂલતી. કોઈ પણ હાલતમાં નહીં. આપો, નંબર આપો. મેં નંબર આપી દીધો. થોડી પળો પછી તેમણે કોલ લગાવ્યો અને સ્પીકર પર ફોન મૂકી દીધો. હું ફોન તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો. 2 વાર બેલ વાગી અને પછી એક માણસનો અવાજ આવ્યો. હેલો, કોણ બોલી રહ્યું છે? આ અવાજ સાંભળીને મને લાગ્યું કે આ તે સ્ત્રીના પતિ હશે. આટલી સવારે ફોન વાગવાથી કદાચ તેમણે ઉઠાવ્યો. ડોક્ટર સુમન પ્રોફેશનલ લહેજામાં બોલી, હું ડોક્ટર બોલી રહી છું. તમારા પડોશણ અમારી પાસે છે. તેમની તબિયત ઠીક નથી. શું તમે તમારી પત્ની સાથે વાત કરાવી શકો છો? મારે તેમની હાલત વિશે થોડું જાણવું છે. તે માણસ બોલ્યો, સારું, સારું. તમે સાવિત્રી આંટીની વાત કરી રહ્યા છો. હું વાત કરાવું છું હમણાં જ મારી પત્ની સાથે. થોડીવાર પછી તે જ ગઈકાલ રાતવાળી સ્ત્રીનો અવાજ આવ્યો. તે બોલી, મેં તો તમને કાલે જ કહ્યું હતું ને કે મારે તેમની સાથે કોઈ સંબંધ નથી રાખવો. તમે તેમને તેમના હાલ પર છોડી દો. પછી કેમ પાછળ પડ્યા છો મારા? ભગવાનની જમીન બહુ મોટી છે. ક્યાંય પણ જતા રહેશે. એમ પણ આખો દિવસ અહીં તહીં ભટકતા રહેતા હતા. તેમનો દીકરો તેમને ઘરમાં ઘૂસવા જ નહોતો દેતો. બસ બહાર દરવાજા પાસે જ પડ્યા રહેતા હતા. વધુમાં વધુ તેમની વહુ રાત્રે રહેમ ખાઈને આંગણામાં સુવડાવી દેતી હતી. મારું દિલ જાણે થંભી ગયું હતું. આટલી વૃદ્ધ સ્ત્રી પર આટલો જુલ્મ. તે સ્ત્રી કંઈક વધુ કહે. એ પહેલાં જ ડોક્ટર સુમન બોલી, મારે એ નથી પૂછવું કે તે કેવી જિંદગી જીવી રહ્યા હતા. હું બસ એ જાણવા માંગુ છું કે તમને તેમની તબિયતની ખબર છે. તે કહી રહ્યા છે કે તેમને બળતરા થઈ રહી છે. માથામાં દર્દ છે અને આ સાહેબ જણાવી રહ્યા છે કે તમે કહ્યું હતું કે તેમને મગજની પણ બીમારી છે. તે સ્ત્રી બોલી, હા હા. તે દવાઓ લે છે. મગજથી પણ ઠીક નથી. ભૂલવાની બીમારી છે અને અજીબ હરકતો કરે છે. કદાચ આ જ કારણે તેમનો દીકરો પરેશાન થઈને તેમને છોડી ગયો. ખેર, મને તેમની દવાઓની તો નથી ખબર પણ તે ઠીક નથી રહેતા. હંમેશા કહેતા રહે છે કે છાતીમાં બળતરા છે. ડોક્ટર પોતાના હિસાબે તેમને કંઈક પૂછવા લાગ્યા અને પછી થોડી વાર પછી મોબાઈલ બંધ કરી દીધો.
હું કંઈ બોલું એ પહેલાં જ ડૉક્ટર બોલી, તેમને બાયોપ્સિસ છે. આ એક એવી બીમારી છે જેમાં માણસ જૂની વાતો યાદ રાખે છે, પણ આજે શું થયું તે ભૂલી જાય છે. ક્યારેક કોઈની સાથે પ્રેમથી વાત કરે છે તો ક્યારેક કોઈના પર ગુસ્સો કરે છે. ક્યારેક બહુ ખુશ હોય છે અને ક્યારેક બહુ દુઃખી. ક્યારેક ઊંધી સીધી વાતો કરતો રહે છે અને ક્યાંય ટકી પણ નથી શકતો. આ મગજનો રોગ હોય છે. ખેર, હું તેમનો ઈલાજ નથી કરી શકતી કારણ કે હું મેન્ટલ ડૉક્ટર નથી. તમારે કોઈ મનોચિકિત્સકને બતાવવું પડશે, પણ એ પહેલાં તેમને સારી રીતે જમાડી દો. પેટ ભરેલું રહેશે તો સંતોષ મળશે. જો તમે ખર્ચો ઉઠાવી શકો છો તો ઈલાજ કરાવો, અને નહીંતર કોઈ સંસ્થામાં રખાવી દો. દરેકની જવાબદારી આપણે નથી ઉઠાવી શકતા. સારું એ જ હશે કે તમે તમારા કામ પર ધ્યાન દો. આટલું કહીને ડૉક્ટર સુમન પોતાના કામમાં લાગી ગયા. હું ભારે દિલ લઈને બહાર નીકળ્યો. આ સ્ત્રીને આમ છોડી દેવું મારા બસની વાત નહોતી. મેં ખુદને સમજાવ્યો, છોડો, એમનો મામલો છે, બેઠા રહે. વધુમાં વધુ હું ખાવાનું આપી દઈશ. પર હું ચાહીને પણ તેમને અવગણી નહોતો શકતો. બહાર નીકળ્યો તો જોયું કે સામે બેન્ચ પર તે સ્ત્રી ચૂપચાપ બેઠા હતા, જાણે કે કોઈની રાહ જોઈ રહ્યા હોય. ચહેરો થાકેલો, આંખો નિસ્તેજ. મને લાગ્યું ભૂખ લાગી હશે. મેં જલ્દીથી તેમના માટે ચા પરાઠા મંગાવ્યા અને પાસે જઈને બેસી ગયો. સામાન્ય રીતે હું આ સમય સુધી ઘેર જઈને આરામ કરું છું, પર આજે આ સ્ત્રીના કારણે હું અહીં જ રોકાઈ ગયો. હું મારા હાથોથી તેમને નાસ્તો કરાવવા લાગ્યો તો તે રડી પડ્યા. બોલ્યા, તને ખબર છે મારા દીકરાએ ક્યારેય મને આમ નાસ્તો નથી આપ્યો. તે તો હંમેશા ખાવાનું જમીન પર ફેંકી દેતો હતો. તેની પત્ની તો વધુ ખરાબ છે. એકવાર મેં કહ્યું પાણી આપી દો. બળતરા થઈ રહી છે તો તેણે ગ્લાસ મોં પર મારી દીધો. કોઈ પોતાની માં સાથે આવું કરે છે શું? મારી સંતાન સારી નથી. આટલું કહીને તે બેકાબૂ થઈને રડવા લાગ્યા. મને સ્પષ્ટ સમજાઈ ગયું કે ડૉક્ટર સુમન જે કહી રહ્યા હતા તે જ બધું તેમની હાલતમાં દેખાઈ રહ્યું હતું. મેં ઊંડો શ્વાસ લીધો અને ત્યાં જ બેસીને નક્કી કરી લીધું કે હું તેમને મનોચિકિત્સક પાસે જરૂર લઈ જઈશ. ઈલાજ પૂરો કરાવીશ. આખરે તે કોઈની પણ માં હોય પર એક વૃદ્ધ સ્ત્રી છે, માણસ છે અને માનવતાના નાતે આ મારો ધર્મ બને છે કે હું તેમનું ધ્યાન રાખું. મેં તરત જ મનોચિકિત્સાલયનું સરનામું કાઢ્યું અને તેમને લઈને ચાલી પડ્યો. હાલ તેમને થોડી દવાઓની જરૂર હતી જેથી તેમને ચેન મળી શકે. તેના પછી હું તેમના દીકરાનો પત્તો લગાવીશ. પછી આગળ શું કરવું છે તે જોઈશ. તે સ્ત્રીએ મને જણાવ્યું હતું કે તેમનો દીકરો શહેર છોડીને ક્યાંક જતો રહ્યો છે. હવે તે ક્યાં ગયો છે કોઈને કંઈ ખબર નથી. આ જ કારણ હતું કે હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હાલ હું તે સ્ત્રીને લઈને મેન્ટલ હોસ્પિટલ પહોંચ્યો હતો. મારી મુલાકાત એક ખૂબ જ સમજદાર ડૉક્ટર સાથે થઈ હતી. મારા પૈસા ખૂબ ખર્ચ થઈ રહ્યા હતા, પર મને તેની પરવા નહોતી. નહીંતર તો હું એવો માણસ હતો કે મારો એક રૂપિયો પણ નકામો જતો રહે તો દિલ ગભરાઈ જતું હતું. પણ આ સ્ત્રીના મામલે હું વિચાર્યા વગર પાણીની જેમ પૈસા વહાવી રહ્યો હતો. ડૉક્ટરે તેમનો પૂરો ચેકઅપ કર્યો હતો અને દવાઓ લખી દીધી હતી. ડૉક્ટરનું કહેવું હતું કે તેમને ડાયાબિટીસની બીમારી છે, એટલા માટે તેમના પગ બળે છે અને સૂન પણ પડી જાય છે. તકલીફના કારણે તેમના માથામાં દર્દ રહે છે અને છાતીમાં તેલવાળી મસાલેદાર વસ્તુઓ ખાવાના કારણે બળતરા થાય છે. તેમણે કહ્યું, દરેક હાલતમાં પરેજી કરાવો અને મીઠું ન ખાવા દેવું. જેટલું મીઠું ખાશે એટલું જ તેમના પગ બળશે અને દર્દ વધશે. ડૉક્ટરની દરેક વાત હું ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેમણે મને સ્પષ્ટ કહી દીધું હતું કે તેમને એકલા ન છોડવા. દરેક સમયે સાથે રહેવું. આવા લોકો ક્યારેક ક્યારેક ઉદાસીમાં ખુદને નુકસાન પણ પહોંચાડી લે છે. પણ હું જાણતો હતો કે આ સ્ત્રી બધું કરી શકે છે, પણ પોતાનો જીવ નહીં લે. ડૉક્ટરે દવાઓ આપી દીધી અને હું તેમને લઈને ઘેર આવી ગયો. હજી મારા લગ્ન નહોતા થયા. હું કુંવારો જ હતો. ઘરમાં મારા સિવાય કોઈ પણ નહોતું. ગામમાં બસ મારા કાકા અને કાકી રહેતા હતા. તે લોકો ક્યારેક ક્યારેક મળવા આવી જતા હતા. જ્યારથી મારી માં આ દુનિયામાંથી ગયા હતા, હું એકદમ એકલો થઈ ગયો હતો. ઘર સુમસામ રહેતું હતું, પણ હવે લાગતું હતું જાણે મારી માની શકલમાં મને એક બીજી માં મળી ગઈ હોય. હું તે સ્ત્રીમાં પોતાની દુનિયા જોવા લાગ્યો હતો. તેમણે મને ખૂબ દુઆઓ આપી હતી.
તે રાત્રે હું મોડે સુધી તેમના પગ દબાવતો રહ્યો અને સવારે તેમણે મને દુઆઓ આપી. મને નહોતી ખબર કે જે સ્ત્રીની હું સેવા કરી રહ્યો છું તે કોઈ સામાન્ય સ્ત્રી નથી. હવે હું તેમના ઘેર જવા માંગતો હતો જેથી સાચી રીતે ખબર લગાવી શકું કે તે કોની માં છે. ક્યાંક એવું ન થાય કે થોડા સમય પછી તેમનો દીકરો આવી જાય અને પોતાની માને મારાથી પાછી લઈ જાય અને કદાચ તેને જોઈને તેમની દિમાગી હાલત પણ ઠીક થઈ જાય. મેં કોલ સેન્ટરથી તેમની લોકેશન કઢાવી. દિલ થોડું ડરી રહ્યું હતું પણ મેં હિંમત ન છોડી. તેમના માટે મેં ઘેર એક નોકરાણી પણ રાખી લીધી હતી જે કે ભરોસાપાત્ર હતી. મારી કેન્ટીનનું કામ સારું ચાલી રહ્યું હતું. એટલા માટે હું આ બધા ખર્ચા સરળતાથી ઉઠાવી શકતો હતો. હું દિવસ રાત મહેનત કરતો હતો તો મને કોઈ અફસોસ નહોતો કે હું મારી કમાણી તે સ્ત્રી પર ખર્ચ કરી રહ્યો છું. અને અજીબ વાત તો એ હતી કે જ્યારથી તે સ્ત્રી મારા જીવનમાં આવી હતી મારી આવકમાં પણ બરકત થવા લાગી હતી. કદાચ સાચું જ કહેવાયું છે કે જ્યારે તમે કોઈ બેસહારાનો સહારો બનો છો તો ભગવાન તમારો સહારો પોતે બની જાય છે. તેમનું ઘર મારા ઘરથી ઘણું દૂર હતું પણ મેં હિંમત રાખી. ગાડી લઈને હું તેમના મોહલ્લા તરફ નીકળી પડ્યો. વિચાર તો એ હતો કે તેમને પણ સાથે લઈ જાઉં, પણ પછી લાગ્યું કે જો ત્યાં જઈને તે જીદ કરવા લાગ્યા કે હવે હું પાછી નહીં જાઉં તો હું શું કરીશ. એટલા માટે મેં તેમને ઘેર જ છોડી દીધા. એક લાંબો સફર નક્કી કરીને હું તે સ્ત્રીના મોહલ્લા પર પહોંચ્યો. પણ ત્યાં પહોંચીને જે જોયું તેણે મારા હોશ ઉડાવી દીધા. મેં વિચાર્યું પણ નહોતું કે મારા મનમાં જે શક ચાલી રહ્યો હતો તે સાચો સાબિત થશે. હવે સમજાયું કે આ સ્ત્રી સાથે મને આટલો લગાવ કેમ થઈ ગયો હતો. હું લોકેશનના હિસાબે તેમની પડોશણના ઘેર પહોંચ્યો. દરવાજો ખખડાવ્યો તો એક સ્ત્રી બહાર આવી. દેખાવમાં સીધી સાદી અને સમજદાર લાગી રહી હતી. તેણે પૂછ્યું, જી, કોને મળવું છે? મેં થોડું ખચકાતાં કહ્યું, તમે સાવિત્રી આંટી વિશે જણાવ્યું હતું ને? હું એ જ છું જે તેમને ત્યાંથી લાવ્યો હતો. તે બોલી, હા, મેં તમારી સાથે ઘણીવાર વાત કરવાની કોશિશ કરી હતી. પણ પછી તમારો ફોન જ ન લાગ્યો. આ જે બાજુવાળું ઘર છે ને ત્યાં જ રહે છે તે. તેમનો દીકરો પણ પાછો ફર્યો છે. પોતાની માનું પૂછી રહ્યો હતો. મેં તેને તમારા વિશે જણાવ્યું પણ હતું. પણ પછી તેણે તમારો નંબર લીધો જ નહીં. મેં તે સ્ત્રીનો આભાર માન્યો અને પછી બાજુવાળા ઘર તરફ આગળ વધ્યો. દરવાજો ખખડાવ્યો અને થોડી જ સેકન્ડ પછી દરવાજો ખુલ્યો. સામે રાજુ ઊભો હતો. મને જોઈને તે એકદમ જડ થઈ ગયો. જાણે કે તેના પગ નીચેથી જમીન જ ખસી ગઈ હોય. દરઅસલ રાજુ અને હું બાળપણના દોસ્ત હતા. મોહલ્લો એ જ હતો જ્યાં અમે મોટા થયા હતા. હું મારી મા સાથે રહેતો હતો અને મારી માએ તે સ્ત્રીને પોતાની બહેન કહેલી હતી. એટલે કે જે સ્ત્રીની હું દેખભાળ કરી રહ્યો હતો તે કોઈ બીજી નહીં પણ મારી મોં બોલી માસી હતી. ઘણા વર્ષો પહેલાં અમે લોકો અહીંથી શિફ્ટ થઈ ગયા હતા. એટલા માટે પહેલાં તો હું તેને ઓળખી જ નહોતો શક્યો. પણ હવે બધી સચ્ચાઈ સામે આવી ગઈ હતી. રાજુ મને જોતાં જ ખીલી ઉઠ્યો હતો. એટલો બદલાવ નહોતો આવ્યો એમાં. કદાચ પૈસાના કારણે તેનો રૂઆબ થોડોક બની ગયો હતો. તેણે ખુદને ખૂબ સંવારી રાખ્યો હતો અને ગળે મળવા આવ્યો તો મેં ગુસ્સે થઈને તેને ધક્કો આપી દીધો. શરમ કર રાજુ, તે આવું કરી દીધું. વિશ્વાસ નથી થતો કે તું આ કરી શકે છે. પોતાની માને આમ સડક પર ભટકવા માટે છોડી દીધી. તું હંમેશા મને કહેતો હતો કે માનું ધ્યાન રાખવું. અને હવે જો તું પોતાની જ માને હોસ્પિટલની બેન્ચ પર છોડીને જતો રહ્યો. થોડીવાર માટે રાજુના શ્વાસ થંભી ગયા હોય એવું લાગ્યું. પછી તેણે હિંમત કરીને પૂછ્યું, શું તું એ જ છે જેણે મારી માનું ધ્યાન રાખ્યું હતું? મેં માથું હલાવીને હા કહ્યું અને તેને જોઈને બોલ્યો, મને તારા પર બહુ અફસોસ છે કે તું પોતાની માનું ધ્યાન ન રાખી શક્યો. જેણે તને પાળી પોષીને મોટો કર્યો. તારી માં કેટલી મહેનત કરતી હતી. બીજાના ઘરોમાં વાસણ ઘસતી હતી જેથી તને ખાવાનું મળી શકે અને તે તેમને ભીડમાં એકલા છોડી દીધા. તેમની ઉંમરનું ધ્યાન પણ ન રાખ્યું. રાજુએ માથું ઝુકાવીને કહ્યું, હું મજબૂર હતો. તે દિમાગી રીતે ઠીક જ નહોતી. હું ઈચ્છતો હતો કે તે દુનિયામાંથી જતી રહે. પર તે મરતી જ નહોતી. એટલા માટે મેં તેને છોડી દીધી. પણ હવે હું તેમને પાછા લાવવા માંગુ છું. આ સાંભળતા જ મેં તેને જોરદાર થપ્પડ મારતા કહ્યું, નહીં, ભગવાન તને ક્યારેય સંતોષ નહીં આપે.
તે પોતાની માને આ ઉંમરે દરની ઠોકરો ખાવા માટે છોડી છે. તને ખબર પડશે કે તે કેટલી મોટી ભૂલ કરી છે. જે લોકો મા બાપ માટે કંઈ પણ નથી કરતા તેમની સાથે ખરાબ જ થાય છે. આ કહીને હું ત્યાંથી ચાલી આવ્યો. ઘેર પાછો ફરીને હું તે સ્ત્રીને પકડીને ખૂબ રડ્યો. મેં ભગવાનથી હંમેશા દુઆ માંગી હતી. માના ગયા પછી રોજ પૂજામાં મનોમન વિનંતી કરતો હતો, હે ભગવાન, તારો ભરોસો મોટો છે. તું ચમત્કાર કર, મારી માને પાછી મોકલી દે. અને તે ભગવાને મારી માને પાછી મોકલી દીધી. હું હવે તેમનું ખૂબ ધ્યાન રાખું છું, જેમ પોતાની જ માનું ધ્યાન રાખું. તે મને આશીર્વાદ આપતા રહે છે અને કહે છે કે હવે તે ક્યારેય પાછા નહીં જાય. દવાઓના કારણે તેમનું પાગલપણું પણ ધીમે ધીમે ઠીક થઈ રહ્યું છે. હું જેટલો ભગવાનનો આભાર માનું ઓછો છે. મને નથી ખબર તેમની જિંદગી કેટલી લાંબી છે, પર મેં મનોમન ઠાની લીધું છે કે જ્યાં સુધી તે જીવતા રહેશે હું તેમની સેવા દિલથી કરીશ, ભલે પછી મારો જીવ જ કેમ ન જતો રહે. ભગવાન સૌને માતા પિતાની સેવા કરવાની તાકાત આપે.